ગુજરાતીમાં એક કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. આ કહેવતને માંગરોળ તાલુકાના વેલાચા ગામના તરુણ કોસમિયાએ સાર્થક કરી બતાવ્યું છે. હૈદરાબાદમાં યોજાયેલી સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 2 મેડલ મેળવ્યા હતા, જેમાં એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી ગામ તાલુકાનું નામ રોશન કર્યું હતું. કહેવાય છે કે ભારત યુવાઓનો દેશ છે અને આ દેશમાં પ્રતિભાની કોઈ કમી નથી. એક માંગરોળ તાલુકાના સામાન્ય નાના ગામમાં વેલાસા ગામનો એક યુવા પોતાની જાતે મહેનત કરે છે, આગળ વધે છે અને મિત્રોના સહકાર છે અને પરિવારના આશીર્વાદથી હૈદરાબાદ જાય છે અને ત્યાંથી 2 મેડલ જીતીને આવે છે. અને આપણી સાથે એ યુવા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે, કઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને કયા મેડલ લઈને આવ્યા છે અને ભવિષ્યમાં શું આગળ જવાની છે આપની ઈચ્છા છે? મારું નામ તરુણ કોસમિયા છે. મેં હૈદરાબાદ ખાતે 10th વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં ભાગ લીધો હતો ને એમાં મને ગોલ્ડ મેડલ એક હાસિલ કર્યો છે અને બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યો છે. 600 થી જેટલા વ્યક્તિ લોકો ભાગ લીધો હતો, એમાં મેં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો. કેવી મહેનત કરી હતી? કારણ કે જ્યારે પણ આપણે તૈયારી કરતા હોય છે ને તો આની પાછળ મંડી જવું પડતું હોય છે. તો કેવા પ્રકારની તૈયારી હતી અને હૈદરાબાદમાં કેટલા લોકો ભાગ લીધો, કેટલા હરીફો હતા? મેં દર સન્ડે પ્રેક્ટિસ કરવા જતો હતો. એમાં મારા સરનું, તબરેજ સરનું, એમના લીધે મેં આટલે લગી પહોંચ્યો છું. મારી એક ટાઈમ હતો ત્યારે મારી હેકલીફ નહીં આવતી હતી. મને મારા સરના લીધે આટલી હેકલીફ પહોંચી મારી ને એમના આશીર્વાદના લીધે મેં અત્યારે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો. કેટલા લોકો ત્યાં ભાગ લીધો હતો ટોટલ? 600 જેટલા વ્યક્તિ લોકો ભાગ લીધો હતો. અલગ અલગ કન્ટ્રીના લોકો હતા બધા. માત્ર ભારત નહીં પણ અલગ અલગ કન્ટ્રીમાંથી જે હતા ખેલાડીઓ તે ભાગ લીધો હતો. પરંતુ એક કહેવાય છે, ગુજરાતીમાં એક કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય નથી નડતો. જેનું મન મક્કમ છે એ જીતીને જ રહે છે અને આવા જ મક્કમ મન સાથે હૈદરાબાદના મેદાનમાં ઉતરેલો વેલાસા ગામના આ યુવાને 2 મેડલ જીત્યા છે. અને જ્યારે મેડલ જીતીને આવ્યો છે ત્યારે માત્ર પરિવારમાં ખુશી નથી, સમાજ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે અને આવનાર સમયમાં વધુ એમણે ભાગ લઈને દેશનું નામ રોશન કરવું છે. અને તેઓ હંમેશા કહેતા આવ્યા છે કે જ્યાં વડીલોના આશીર્વાદ હોય અને મિત્રોનો સાથ હોય અને ગુરુ જ્યારે સાથે હોય છે ત્યારે કોઈ તાકાત તેમને હરાવી શકતી નથી. અને આજે જ્યારે 2 મેડલ લઈને આવ્યા છે ત્યારે પરિવારમાં આપ જોઈ રહ્યા છો કે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત. હૈદરાબાદ ખાતે 10th વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મેં ભાગ લીધો હતો ને મને હેકલીફ અને બાઇસેપ કર્લમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આગળના સમયમાં મેં હજુ ઇન્ટરનેશનલ ગેમની તૈયારી કરી રહ્યો છું. હૈદરાબાદ જ્યારે આપણે રમવા ગયા, કેટલા ખેલાડીઓએ ભાગ લીધો અને કેટલા એ લોકો કયા રાજ્યોમાંથી આવ્યા? હૈદરાબાદ મેં જ્યારે પાર્ટિસિપેટ કર્યું હતું ત્યારે મેં અલગ અલગ કન્ટ્રીના લોકોએ ભાગ લીધો હતો. 600 જેટલા વ્યક્તિ લોકોએ ભાગ લીધો હતો. તેમાં મેં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો. એમાં મારા ગુરુજી તરીકે તબરેજ સર અને દર્શનભાઈનો આભાર વ્યક્ત કરું છું, કેમ કે એના લીધે આ પોઝિશનમાં મેં આગળ વધ્યો છું અને મારી એવી ઈચ્છા છે કે મેં દેશ માટે હજુ કંઈ કરી શકું છું. મારો એક ફ્રેન્ડ તરીકે તરુણ કોસંબિયા છે, તે અત્યારે હૈદરાબાદમાં એક 10 વર્લ્ડ સ્ટ્રેન્થ પાવર લિફ્ટિંગમાં અત્યારે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે. તો અમારા ફ્રેન્ડ સર્કલમાં ખૂબ આનંદનો માહોલ ચાલી રહ્યો છે. અત્યારે 2 દિવસ પહેલા મેં એને કોલ કર્યો હતો ત્યારે મેં પૂછ્યું કે ભાઈ તારી તૈયારી કેવી છે? ભાઈ મને કીધું હતું કે મારા તરફથી ફૂલ તૈયારી છે ને મારે ગોલ્ડ મેડલ હાસિલ કરવો જ છે ને એ સત્ય થયું છે. આજે એને મને કીધેલું હતું કે ગોલ્ડ મેડલ આવશે ને ગોલ્ડ મેડલ આવ્યો જ છે. એટલે કહેવાય છે ને કે મહેનત કરેલી હોય તો ગોલ્ડ મેડલ કીધું હતું એને કે ગોલ્ડ મેડલ મેં જીતા જ, એમ કરી બતાવ્યું છે એને આજે. એટલે જેમ આપણે વિચારીએ છીએ તે આપણે બધા જ કરી શકીએ છીએ. અત્યારે ઓલિમ્પિકની વાત ચાલે છે તો અત્યારે ઇન્ડિયા માટે ઓલિમ્પિક પણ રમવા જવાનું છે. આજે મારો ભાઈ ગોલ્ડ મેડલ જીત્યો એટલે મને ખૂબ આજે મને ગર્વની વાત છે.
10 વર્ષ પહેલા જ્યારે લિફ્ટિંગમાં જતો હતો ત્યારે એ મને એમ પૂછતો હતો કે મેં અગાડી વધી કે નહીં વધું. મેં ત્યારે એને એમ કીધું કે અગાડી વધ, આપણું કુટુંબ, આપણો સમાજ અને સુરત ડિસ્ટ્રિક્ટ આપણી સાથે છે, રહેશે હંમેશા. તો અગાડી વધ, બધા તારી પછાડી છે એમ. જ્યારે ઇન્ટરનેશનલ જ્યારે મને સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ વાર કીધેલું હતું કે મેં હૈદરાબાદ જવાનો છું રમવા માટે, ત્યારે મેં એને એમ પૂછેલું કે કેટલા તારી સાથે કેટલા જણા છે એમ. તે કહે કે 600 જેવા છે. તો મને એ વિશ્વાસ હતો કે 600 માંથી એ ગોલ્ડ મેડલ જીતીને આવશે. ત્યારે એક બાજુ મને એવું બી થતું હતું કે ગોલ્ડ મેડલ એ જ્યારે અલગ અલગ કન્ટ્રીના જ્યારે આવતા હોય ત્યારે મારા ભાઈએ જ્યારે મહેનત કરી એના બધા પેલા લોકો આટલી મહેનત કરી હશે, ત્યારે મને વિશ્વાસ આવે કે ગોલ્ડ મેડલ જીતશે ખરો. પછી જ્યારે એ વિચાર આવ્યો ત્યારે એના 2 દિવસ પહેલા ફોન કર્યો કે તારી તૈયારી કેવી છે એમ. મને કહ્યું કે ભાઈ ભગવાન દુઆ કર, જલારામ બાપાની દુઆ કર કે મારો નંબર આવશે. ત્યારે ફોન પર મેં કીધું કે જલારામ બાપાની દુઆ છે, તારી સાથે આ ફ્રેન્ડ લોકો છે, અમે લોકો છે, અગાડી વધશે, હજુ અગાડી વધશે એમ. એ પછી ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે મેં ફોન કર્યો ત્યારે મને કીધું કે ભાઈ મેં ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારે મને એવું નહીં, ત્યારે મારી આખી સમાજને, મારા ફ્રેન્ડ્સ લોકો, મારા આખા કુટુંબમાં આજે ગર્વની